ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની સામે આવેલ નવા બિલ્ડિંગ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત પ્રદેશના પૂર્વ મહામંત્રી અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર તેમજ જિલ્લાના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનકાળની કાર્યશૈલીના અનુભવોની યાદોને તાજા કરી હતી। 12મી જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં 242 જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચારિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતાં જ તુરંત અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડૉક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને 275 જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે। આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। વિજયભાઈ રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા 2016માં અને તે પછી 2017માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા। આમ 2 વખત મુખ્યમંત્રી બન્યા। 1976માં કટોકટી દરમિયાન 11 માસનો તેમને કારાવાસ પણ ભોગવ્યો। 1978 થી 1981 સુધી તેઓ RSSના પ્રચારક રહ્યા। વિદ્યાર્થી પરિષદથી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ। કોલેજ કાળ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા। એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી। 2021માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી। ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના, મળતાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા। આજે એઓનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી। એમના નિધનથી એમના પરિવારજનોને, એમના મિત્ર વર્તુળને, સંબંધીઓને જે કારમાં આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને આ વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ।